સાયન્સ એવું કહે છે કે આપણા બ્રહ્માંડની રચના એક વિસ્ફોટથી થાય છે, મહાવિસ્ફોટથી, જેને બિગ બેંગ કહેવાય છે. પરંતુ આપણા ગ્રંથો એવું કહે છે કે સમગ્ર સૃષ્ટિ એક કાર્યચક્રમાં ચાલે છે અને આ સમયચક્ર એક ઉર્જા, એક શક્તિ સ્વરૂપે ચાલે છે. બ્રહ્મા અને વિષ્ણુના શ્રેષ્ઠ હોવાના દાવાથી પુષ્ટ થઈને શિવજી પ્રકટ થયા. શિવજીને ખૂબ જ ક્રોધ આવ્યો. કાલ ભૈરવનું રૂપ ધારણ કરીને બ્રહ્મદેવનું 5મું શીશ ધડથી અલગ કરી નાખ્યું. નમસ્તે, આ વાચક કન્યા નંદિતા આપનું સ્વાગત કરે છે અમારી ચેનલ સત્યવદનમાં. મિત્રો, આપણે જાણીએ છીએ કે સાયન્સ અત્યારે એટલું આગળ આવી ગયું છે જેની કદાચ ઇતિહાસમાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. સાયન્સ એવું કહે છે કે આપણા બ્રહ્માંડની રચના એક વિસ્ફોટથી થાય છે, મહાવિસ્ફોટથી, જેને બિગ બેંગ કહેવાય છે. પરંતુ આ મહાવિસ્ફોટ કોણે કર્યો એ સવાલ હજુ પણ અકબંધ છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે એક નાદ અને એક બિંદુના તત્વથી એક મહાવિસ્ફોટ થાય છે અને આ મહાવિસ્ફોટ બાદ સમગ્ર સૃષ્ટિની રચના થાય છે. પરંતુ આપણા ગ્રંથો એવું કહે છે કે સમગ્ર સૃષ્ટિ એક કાર્યચક્રમાં ચાલે છે અને આ સમયચક્ર એક ઉર્જા, એક શક્તિ સ્વરૂપે ચાલે છે. અને આ શક્તિ કોઈ બીજું નહીં પરંતુ આપણા આદિપરા શક્તિ સ્વયં છે. જ્યારે પણ નવસર્જનનો સમય આવે છે, પ્રકૃતિ રૂપી આદિશક્તિ અને સદાશિવના મિલન રૂપે એક બિંદુ ઉત્પન્ન થાય છે. આ બિંદુથી 3 ગુણોનું ઉત્પન્ન થાય છે. પહેલું રજોગુણ, બીજું સતોગુણ અને ત્રીજું તમોગુણ. રજોગુણ એટલે બ્રહ્માજી, સતોગુણ એટલે વિષ્ણુજી અને તમોગુણ એટલે મહેશ. આદિપરાશક્તિ અને સદાશિવના મિલનના ફળ રૂપે વામ અંગમાંથી પ્રગટ થયા વિષ્ણુ ભગવાન. વિષ્ણુ ભગવાનની નાભીમાં એક ગર્ભ સ્થાપિત થયો જે સ્વર્ણરૂપી હતો, જેને પુરાણોમાં હિરણ્ય ગર્ભ તરીકે ઓળખવામાં આવે છે. આ ગર્ભની અંદર બ્રહ્માજી 12 મહિના માટે રહ્યા. જ્યારે સમય અને બ્રહ્માંડની રચના થઈ એ સમયે બ્રહ્માજી નાભીમાંથી નીકળીને કમળ ઉપર બિરાજમાન થયા. હજારો વર્ષ સુધી વિષ્ણુ ભગવાન અને બ્રહ્મદેવ યોગ નિદ્રામાં રહ્યા. યોગ નિદ્રામાંથી સૌ પ્રથમ બ્રહ્માજીના નેત્ર ખુલ્યા. અનંત અવકાશમાં ખાલી પોતાને જોઈને એમને પોતાના ઉપર અભિમાન આવી ગયું. તેઓ પોતાને સર્વશ્રેષ્ઠ માનવા લાગ્યા. તેમણે નીચે નજર કરી તો કમળની ડાળીનો અંત એમને ના દેખાયો. કમળની ડાળીનો અંત શોધતા શોધતા તેઓ વૈકુંઠ પહોંચ્યા, જ્યાં વિષ્ણુ ભગવાન શેષ શૈયા ઉપર બિરાજમાન હતા. બ્રહ્માજીએ તેમની નાભી ઉપર કમળની ડાળીનો અંત થતા જોઈને આશ્ચર્ય થયું. તેમણે વિષ્ણુ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હું સૃષ્ટિનો રચયિતા છું અને મારા કમળની ડાળીને તમે કેમ રોકી રાખી છે? આ ધ્વનિ સાંભળીને વિષ્ણુ ભગવાનની નિદ્રા ખુલી ગઈ. તેમણે બ્રહ્માજીને જવાબ આપ્યો કે તમારી ઉત્પત્તિ મારી નાભી દ્વારા થઈ છે, તો તમે શ્રેષ્ઠ કઈ રીતે થયા? જે આધાર આપે છે, જે સર્જન કરે છે એ જ શ્રેષ્ઠ હોય છે. આ સાંભળીને બ્રહ્માજીને ગુસ્સો આવ્યો અને બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન વચ્ચે કોણ શ્રેષ્ઠ છે આ વાતની હરીફાઈ થવા લાગી. ત્યાં જ આકાશમાંથી એક ઉર્જા ઉત્પન્ન થઈ. આકાશવાણી રૂપે એક નાદ આવ્યો કે હે બ્રહ્મદેવ, તમારી ઉત્પત્તિ સૃષ્ટિની રચના કરવા માટે અને હે વિષ્ણુદેવ, તમારી ઉત્પત્તિ સૃષ્ટિના સંચાલન માટે થઈ છે. તમે બંને તમારી જગ્યાએ શ્રેષ્ઠ છો. છતાં પણ તમને બંનેને હોય કે તમારા બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે, તો તમે આ પ્રકાશ સ્તંભના અંત અને આરંભ સુધી પહોંચો. સદાશિવ અને પ્રકૃતિની લીલા જાણ્યા વગર બંને દેવો એકબીજાની વિરુદ્ધ દિશામાં સ્તંભની આરંભ અને અંત શોધવા નીકળી પડ્યા. પ્રકાશ સ્તંભની શોધમાં બ્રહ્માજીને આગળ જઈને એક પુષ્પ મળ્યું, જે કેતકીનું પુષ્પ હતું. સૃષ્ટિમાં આવ્યા બાદ આ પ્રકાશ સ્તંભથી આકર્ષાઈને તે અહીં આવી પહોંચ્યું હતું. બ્રહ્મદેવે એને પૂછ્યું કે તું કોણ છે? કેતકીએ કહ્યું કે હું આ પ્રકાશ સ્તંભથી આકર્ષાઈને અહીં આવી પહોંચી છું. આનાથી અતિરિક્ત મને કોઈ જાણ નથી. બ્રહ્મદેવે કહ્યું કે હું સૃષ્ટિનો રચયિતા છું
અને જરૂર તારો જન્મ પણ મારા થકી જ થયો હશે. તારે અગર સૃષ્ટિની અંદર સર્વપ્રથમ પુષ્પોમાં ગણાવવું હોય તો તારે મારી એક સહાય કરવી પડશે. કેતકીના ફૂલે લાલચમાં આવીને બ્રહ્મદેવની સહાયતા કરવાની હા પાડી દીધી. બ્રહ્મદેવ કેતકીના પુષ્પને લઈને જ્યાં વિષ્ણુ ભગવાન પ્રકાશ સ્તંભ પાસે ઊભા હતા ત્યાં પહોંચ્યા. વિષ્ણુ ભગવાને 2 હાથ જોડીને પ્રકાશ સ્તંભને કહ્યું કે હે નાથ, હું શ્રેષ્ઠ નથી. અગર આ સમગ્ર સંસારમાં કોઈ શ્રેષ્ઠ હોય તો એ તમે છો. પરંતુ બ્રહ્મદેવ, જેમનો અહંકાર તેમને અધર્મ કરાવવા સજ્જ હતો, તેમણે જવાબ આપ્યો કે તેમણે આ પ્રકાશ સ્તંભનો આરંભ જોયો છે અને આ કેતકી નામક પુષ્પ તેમણે એ પ્રારંભના પ્રમુખ સ્થળેથી લીધું છે. કેતકીએ પણ બ્રહ્મદેવના વાતોમાં સહમતિ આપી અને કહ્યું કે મહાલિંગના પ્રમુખ સ્થળ ઉપરથી બ્રહ્મદેવ મને લઈને આવ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુના શ્રેષ્ઠ હોવાના દાવાથી અને બ્રહ્મદેવ અને કેતકીએ કરેલા અસત્ય વદનોથી હૃષ્ટ થઈને શિવજી પ્રકટ થયા. શિવ, જે સદાશિવ ઉર્જાના શારીરિક સ્વરૂપ છે, કારણ કે શિવજી સંહારક હતા અને અધર્મ અને અસત્યની વિરુદ્ધ દંડ દેવું એમનું કર્તવ્ય હતું. અસત્ય કહીને વિજય મેળવવાની લાલચમાં આવેલા બ્રહ્મદેવને શિવજીએ શ્રાપ આપ્યો કે આપે કરેલી સૃષ્ટિની રચનામાં આપની જ પૂજા નહીં કરવામાં આવે. તથા અસત્યનો સાથ આપીને અધર્મ કરનાર કેતકીને કહ્યું કે તારી રચના શ્રેષ્ઠ પુષ્પ તરીકે મંદિરો માટે કરવામાં આવી હતી, પરંતુ તે અસત્યનો સાથ આપીને અધર્મ કર્યો છે. આ કારણથી આજ પછી કોઈ મંદિરમાં તારું પુષ્પ અર્પિત નહીં થાય. પરંતુ બ્રહ્માજીને તો અહંકાર રૂપી પંચશીશનો ઉદ્ભવ થઈ ચૂક્યો હતો, જેના પરિણામે તેમની બુદ્ધિ અને વિવેક ભ્રષ્ટ પામ્યા હતા. આ જ કારણથી તેઓ પ્રેરિત થઈને વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનને અપમાનિત કરવા લાગ્યા. તેમણે શિવજીને કહ્યું કે હું સૃષ્ટિનો રચયિતા છું. મારા થકી જ સૃષ્ટિનું સર્જન થયું છે. તમે મને શ્રાપ આપવાવાળા કોણ? શિવજીને ખૂબ જ ક્રોધ આવ્યો અને તેમણે તેમનું રૌદ્ર સ્વરૂપ સમાન કાલભૈરવનું રૂપ ધારણ કરીને અહંકાર રૂપી પંચશીશ ધારણ કરનાર બ્રહ્મદેવનું 5મું શીશ ધડથી અલગ કરી નાખ્યું. આવું થતાં જ બ્રહ્મદેવનો અહંકાર તો નાશ પામી ગયો. પ્રકાશરૂપી સ્તંભમાંથી જે ઉર્જા આવી રહી હતી તેની સમક્ષ 2 હાથ જોડીને બ્રહ્મદેવે માફી માંગી. ફરી એક આકાશવાણીમાંથી નાદ આવ્યો કે હે બ્રહ્મદેવ, તમે સૃષ્ટિના રચયિતા છો. હે વિષ્ણુદેવ, તમે સૃષ્ટિના સંચાલક છો. મહેશ અર્થાત શિવ, તમે સૃષ્ટિના સંહારક છો. આપ સર્વ દેવો સમાન છો અને સર્વ દેવ શ્રેષ્ઠ છો. આ પ્રકાશ સ્તંભ રૂપી ઉર્જા સદાશિવનું નિરાકાર સ્વરૂપ છે, જ્યારે શિવશંકર એ સદાશિવનું મૂર્તિ સ્વરૂપ છે. આટલું કહેતા જ પ્રકાશ સ્તંભ રૂપી ઉર્જા એક લિંગની અંદર પરિવર્તન થઈ ગયું. બ્રહ્મદેવનો અહંકાર તો નાશ પામ્યો, પરંતુ કાલભૈરવની માથે બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું, જેના પરિણામે શિવજીએ કાલભૈરવને શ્રાપ આપ્યો કે બ્રહ્મ હત્યાનું ભાર તેમણે આજીવન સાથે લઈને ચાલુ રહેશે તથા કંકાલના કપાલમાં ભોજન અને દારૂનું સેવન કરીને એક અઘોરીની જેમ તેમણે જીવન વિતાવવું રહેશે. પરંતુ તેમણે આ કાર્ય એક સારા અર્થ માટે કર્યું હતું, તો શ્રાપની સાથે તેમને વરદાન પણ મળ્યું કે ભવિષ્યમાં જ્યારે પણ શક્તિપીઠોની રચના કરવામાં આવશે ત્યારે તેના દ્વારપાલ તરીકે કાલભૈરવને પૂજવામાં આવશે તથા મનુષ્ય જાતિમાં કામ, ક્રોધ, મોહ, માયા અને અહંકાર આ આંતર દુશ્મનોથી રક્ષણ કરવા માટે તમે સદાય તમારા ભક્તોની મદદ કરશો તથા તમે કાલભૈરવના નામે મનુષ્ય જાતિમાં પૂજનીય બનશો. બ્રહ્માજી, જેમનો અહંકાર તેમને સૃષ્ટિના રચયિતા હોવા છતાં પણ અપૂજનીય બનાવી ગયો. કેતકી, જેની રચના શિવજીને પૂજા કરવા માટે થઈ હતી, પરંતુ તેના એક અસત્ય વદનના કારણે તેને અપૂજનીય બનાવી ગયો અને સારા ઉદ્દેશ્યથી કરેલું ખરાબ કર્મ પણ કાલભૈરવને પૂજનીય બનાવી ગયું. આ કથાનો એક જ સાર છે કે ક્યારેક ક્યારેક સારા ઉદ્દેશ્યથી કરેલું ખરાબ કર્મ પણ આપણને ધર્મ બાજુ લઈ જાય છે, જ્યારે લાલચ અને અહંકારમાં આવીને વ્યક્તિએ કરેલું કાર્ય આપણને અધર્મ પ્રત્યે લઈ જાય છે. તો આ હતી ત્રિમૂર્તિના ઉદ્ભવની વાતો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પરંતુ આદિપરાશક્તિના દ્વારા કોનો ઉદ્ભવ થયો એ આપણે જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવતા એપિસોડ માટે જોડાઓ અમારી ચેનલ સત્યવદન સાથે.
શિવ શક્તિ સદા સહાયતે.